તકરીબન 2 દિવસથી મકાઈના ડોડા ગોતાતા ગરમા ગરમ મકાઈના ડોડા મળી ગયા છે અને હા જ્યારે પણ મકાઈના ડોડા ખાવી છે ત્યારે ઉલટી પણ થાય છે અને બીજું ઘણું બધું થાય છે પણ છતાં ખાવાની ઈચ્છા એવી થાય છે ને કે ખાઈ જ લેવા ખાવાનું છે લીંબુ નાખો વધારે લીંબુ નાખવાનું એક ફાડીઓ લઈ જ લેજે સગા એક ફાડીઓ લઈ લેજે મારા હાટો એ બહુ પીતું દેસી મારા હાટો થોડું રાખજો લીંબાનું કાજુ લઈશું ના ભલે લે આમ ખાવાનું એ જેમ ખાવે એમ ખાવાનું ભાવે એમ ખાઓ ભાવે એમ ખાઓ ભાવે મૂકી દો લોકો પછી ખાઈ વળવા દેજો કાલ પાતું હા ના ના ખાવે લીંબુ હોય તો મને એટલે ખાવાનું છે નાખી નથી વધારે ના ના ખાવાનું છે તો અત્યારે આવી ગયા છે મેં બરુમાળ ધામ શંકર ભગવાનનું મંદિર છે હું પહેલી વાર છું એટલે એની વિશે વધુ માહિતી અને મંદિરના દર્શન તો ત્યાં જઈને જ કરાવીશ હાઈવે થી થોડોક અંદર અડધો કિલોમીટર એવો હશે અંદાજ રસ્તો થોડો ખરાબ છે અને ડુંગરમાં પણ છે તો ચાલો આગળ બન્યા રહો વિડીયોમાં અને બરુમાળ મહાદેવનું મંદિર આપણે જોઈએ બરુમાળ મંદિરે અમે પહોંચી ગયા છીએ ને આજુબાજુમાં નાસ્તાની અમુક દુકાનો ને બધું છે ચાલો પાર્કિંગ બાજુ લઈ લઈએ બરુમાળ ની અંદર ભાવેશ્વર મહાદેવ કહેવાય છે અને અહીં ભાવેશ્વર મહાદેવ મેડિકલ સ્ટોર સેન્ટર પણ છે ભોળાનાથ નું સરસ મજાનું મંદિર આવી ગયું છે લોકેશન પણ બહુ સરસ છે તો ચાલો જોઈએ મંદિર વિશે અમને જે માહિતી તો કઈ છે નહીં પણ છતાં મંદિર તો બહુ સરસ છે અને હા ખાસ તો બધા કરતા અલગ છે કે આ બે બાજુ જે હાથીની જે સુવિધા છે ને હા એટલે સુવિધા શું કહેવાય ને હાથીની સૂંઢ થી વરમાળા છે એની સૂંઢમાં આગળ જતા એથી પણ મોટું મંદિર છે જોવાલાયક છે આખો સોના જેવો નજારો કરેલો છે આવું તમે પહેલી વાર આ મંદિર જોયું છે અદ્ભુત છે સામે ગુફામાંથી પ્રવેશ કરવાનો છે અને આ ગુફામાં નીકળી જશે સરસ મજાનું વૈષ્ણોદેવીનું મંદિર છે એ રીતનું બધું બનાવવામાં આવ્યું છે અને 12 જ્યોતિર્લિંગ પણ છે સરસ મજાની જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગ છે બોલે અમરનાથની ગુફાનું જે હોય ને એ પ્રમાણેનું દ્રશ્ય આખું આમ ગણેશનું જેવું હોય ને બનાવવામાં આવ્યું છે સરસ મજાનું છે ગુફા પણ જાઓ તમે ગુફા બતાવું વૈષ્ણોદેવીની ગુફા એમાં ઘાટા જોવાનું ઘાટી ચાલુ છે બરોબર થોડું અંધારું છે વૈષ્ણોદેવીની જે ગુફા હોય એ પ્રમાણે આખું બનાવવામાં આવ્યું છે સરસ મજાની ગુફા વાતાવરણ બહુ મસ્ત છે આની એનું ભૂલ તમે કાંઈ આવીને જ કરી શકો છો આ બધા માતાજી છે અને જંબુમાં છે વૈષ્ણોદેવી માતાનું મંદિર છે તે પ્રમાણે માતા વૈષ્ણોદેવી માતા બિરાજમાન કરેલા છે ગુફાની અંદર જેમ પ્રમાણે છે આપણે વૈષ્ણોદેવીનો અનુભૂતિ થાય
એ જ બસે પણ આ ગુફા મોટા આપણા નીકળે બહાર નીકળે એ છે બસ